કરી મોણ નાખીએ ને એટલે જીરા પૂરી બનાવી છે પહેલે જ બોલો. હાલો આ જો જીરા પૂરી બનાવી છે 1 કિલો રવો 1 કિલો મેંદો એની જીરા પૂરી બનાવી છે અને હવે આપણે આ તળવાની શરૂ કરી દીધી છે. આ તળી અને પછી ડબ્બામાં ભરવાની. તળી પછી એનીમાં થોડો થોડો શાક મસાલો પણ નાખીએ છીએ એટલે બહુ જીરા પૂરી ખાવાની પણ મજા જ આવે કરે. મમ્મી આ કેવી રીતે લોટ બાંધ્યો? આ 1 કિલો રવો 1 કિલો મેંદો પછી એની અંદર જીરું આખું ખાંડી નાખવાનું અને મીઠું નાખવાનું મોણ દેવાનું તેલનું પછી લોટ બાંધવાનો અને પછી પૂરી વણવાની. પૂરી વણતી જવાની પછી આને તળવાની. તળી પણ શાક મસાલો એમાં નાખવાનો. હલો આ સેવ બનાવવાની છે. પેલા લોટ બાંધ્યો છે ને આપણે આ રીતનો લોટ બાંધી અને પછી હંસો ભરી સેવ બનાવવાની છે મસ્તીની અંદર. સેવ પાડવો ઘરની મીઠી સેવ થાય કા મમ્મી? બહુ સરસ થાય. ઘરની સેવ બહુ મસ્ત બને, ખાતા જ રહી જાવ. બહુ સરસ સેવ બની છે હો ગોરું. મસ્તીની ઘરની સેવ ખાઈએ ને આપણે. ટીશુને બહુ ભાવે મારે સેવ. હા ટીશુ મારે વિષ્ણવી બહુ ખાય સેવ એટલે મારે ઘેરે સેવ બનાવવી પડે. મારે ટીશુને વિષ્ણવી